સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે એપ્રિલના અંતમાં બોર્ડ પરીક્ષાના પરિણામ જાહેર થશે। તો એપ્રિલ અંત સુધીમાં બોર્ડના પરિણામો જાહેર થશે। પરીક્ષાના પરિણામો જાહેર થશે। ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા પેપરની ચકાસણી કામ પૂર્ણ થયું છે। તો પરિણામ તૈયાર કરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। 1 મહિનો વહેલા પરિણામ આપવાનું બોર્ડનું આયોજન। તબક્કાવાર ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર થશે। તો સમાચાર સામે આવી રહ્યા છે। એપ્રિલના અંત સુધીમાં બોર્ડ પરીક્ષાના પરિણામો જાહેર થશે। તબક્કાવાર આ પરિણામ જાહેર કરાશે। તો ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા પેપરની ચકાસણી કામ પૂર્ણ થયું છે। તો પરિણામ તૈયાર કરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। 1 મહિનો વહેલા પરિણામ આપવાનું બોર્ડનું આયોજન। તો તબક્કાવાર ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર થશે। તો એપ્રિલના અંત સુધીમાં બોર્ડ પરીક્ષાના પરિણામો જાહેર થશે, જેમાં ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા પેપરની ચકાસણી કામ જે હતું તે પૂર્ણ થયું છે અને હવે તબક્કાવાર બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થશે। તો 1 મહિનો વહેલા પરિણામ આપવાનું બોર્ડનું આયોજન। પરિણામ તૈયાર કરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। તો એપ્રિલ અંત સુધીમાં બોર્ડ પરીક્ષાના પરિણામો જાહેર થશે। ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા પેપરની ચકાસણી કામ પૂર્ણ થયું છે। તો પરિણામ તૈયાર કરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। તબક્કાવાર ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર થશે। તો એપ્રિલ અંત સુધીમાં બોર્ડ પરીક્ષાના પરિણામો થશે જાહેર। તો ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા પેપરની ચકાસણી કામ પૂર્ણ થયું છે। પરિણામ તૈયાર કરવાની પ્રક્રિયાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે। 1 મહિનો વહેલા પરિણામ આપવાનું બોર્ડનું આયોજન। બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। તબક્કાવાર પરિણામ જાહેર થશે। ધોરણ 10 અને 12ની પરિણામ જાહેર થશે। તો એપ્રિલના અંત સુધીમાં બોર્ડની પરીક્ષાના પરિણામો થશે જાહેર। પરિણામ તૈયાર કરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। 1 મહિનો વહેલા પરિણામ આપવાનું બોર્ડનું આયોજન। તબક્કાવાર ધોરણ 10 અને 12નું બોર્ડનું પરિણામ જાહેર થશે।